હવે એકવાર સુઈને જુઓ તો ચક્કર આવે છે. આ માતાજી સુવે અને આંખું બંધ કરે એટલે ફૂલ ચક્કર આવતા. તો આપણે હવે એને ટ્રીટમેન્ટ કર્યા પછી જોઈએ હવે ચક્કર આવે છે માં. નહીં. હે શું વાત કરો, પાકું? પાકું. તો આપણી સાથે અત્યારે પિંકી માતાજી છે, જેમને ખૂબ તકલીફ છે. તો આપણે તેને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ છે? બોમ્બે થી અંધેરીથી આવ્યા છે. મને હાથમાં ખાલી બહુ ચડે છે અને ચક્કર આવે છે. કેટલા સમયથી? ખાલી મારા 4-5 વર્ષ થઈ ગયા ખાલી ચડે છે અને આ ચક્કર નો તો મને કમસે કમ 8-9 વર્ષ થઈ ગયા. શું અત્યારે ચક્કર ચડે? હા, આંખ બંધ કરીને હું સુઈ નથી શકતી. આંખ બંધ કરું તો બધું ફરે મને. ચલો કાંઈ વાંધો, ઈ હમણાં તમને સોલ્વ કરી દો. આંખ બંધ કરી અને તમને ફરે નહીં એવું કરી દો. બસ ઈ જ કરવું છે. આપણે બહુ દવા કરી છે. સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ. હા બસ. આ જો C4 5-6 માં 9 કોમ્પ્રેસ થાતું હોય, હા, એની હિસાબે તમને તકલીફ હોય ચક્કરની, બરોબર? એને વર્ટિગો કહેવાય. C3 માં થાય, C3-4 માં દબાતું હોય ને એની હિસાબે. પણ આપણે એ સરખું કરીએ, એ ગાદીની અંદર બેસાડીએ એટલે તમને ચક્કર આવતા બંધ થઈ જાય. ઊંડો શ્વાસ લ્યો માં, છોડો. ઓકે, હવે આ બાજુથી બેસાડશું. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઊંડો શ્વાસ લ્યો મૈયા, છોડો. ઊંડો શ્વાસ લ્યો મૈયા. આવો. ઓકે ઓકે ઓકે. બાપરે. ચડે. માં છો ને? હે ચલ ઢીલું પી ગયું. હા છે ને. કેમ લાગ્યું માતાજી? સારું લાગ્યું. એમ આમ ચાલો તો એક વાર. હવે એકવાર સુઈને જુઓ તો ચક્કર આવે છે. આ માતાજી સુવે અને આંખું બંધ કરે એટલે ફૂલ ચક્કર આવતા. તો આપણે હવે એને ટ્રીટમેન્ટ કર્યા પછી જોઈએ હવે ચક્કર આવે છે માં. નહીં. હે શું વાત કરો, પાકું? પાકું. આવે છે હવે? પેલા હું આમ આંખ બંધ કરતી ને તો આમ થઈ જાય, એમ લાગે હું પડી ગઈ એવું થતું હતું મને ફીલ. અત્યારે ફિલહાલમાં એવું થતું નથી. આંખ બંધ કરું તોય. તમે જ્યારે આવ્યા ત્યારે બહુ તમને આમ ચક્કર આવતા આંખો બંધ કરો એટલે. હવે આવે છે? પડખું ભરીને બેસી જાઓ. આ જો પડખું ભરીને ચક્કર આવે, આમ ઓલી બાજુ ફરી જાઓ. હવે જો પડખું ભરીને ચક્કર આવે. ના, પેલા હું ઉઠીને આમ બેસતી ને તો એકદમ ચક્કર આવતા. એમ લાગે આમ ઊભા થઈને ચાલવા જાય ને તો એમ લાગે પડી જશું આપણે, એવું ફીલ થતું. ત્યારે હવે અત્યારે તો એટલું લાગતું નથી, બેટર લાગે છે. એમ સરસ. લો, તમે ક્યાંથી આવો? મુંબઈ અંધેરીથી, બોમ્બે થી. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? તમે શું કહેશો? તમે મુંબઈ થી આવ્યા, કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. લોકોને અહીંયા આવવું જોઈએ અને ભગવાન કરતે વિશેષ ડોક્ટરના ઓલું છે આપણે ભરોસો કે થઈ જશે સારું, અહીંયા જાશું એટલે આપણને. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી.